ભાવેશ મારા મમ્મીનો ફોન આવ્યો તો તે એવું કહેતા હતા કે મારા બોનનું છૂટું કરી નાખવાનું છે. એમાં બનેવી એ ધંધામાં દેવું કરી નાખ્યું છે. એક તો ધંધા કરતા આવડતું નહીં, જેન તે ધંધા કરી કરીને બેસી જાય. હવે હે ને મારી મમ્મીને શું કેવું એ જ મને સમજાતું નહીં. એટલે મને એવું થયું કે હું તમને જ પૂછું કે શું કરવું આનું. એમાં પૂછવા ના હોય ને એમાં કઈ વિચારવાનું ના હોય. દેવું શેમાં કર્યું? ધંધામાં. હા તો શું લે, એ ધંધામાં દેવું કરી કરીને મૂકે આવે તો મારું બોનનું શું બચારીનું? હવે એ વ્યક્તિએ ધંધો શું કરવા કર્યો હતો? કમાવા માટે કર્યો હોય, પણ એ માણસનો ઉદ્દેશ શું હતો કે મહેનત કરે અને એની અંદરથી કમાય તો ઘર સારી રીતે રહે, બરાબર? એના માટે જ કર્યો તો. હા, પણ હવે આ વસ્તુમાં દેવું થઈ જાય કદાચ તો એના અધવચ્ચે રસ્તામાં છોડીને જતું રહેવાનું હોય. પણ હું એવું નહીં કહેતી તમને, પણ કડી વડી આવતા દેવું થઈ જાય તો કઈ ના વધે. મારા બોનનું શું થાય બચારીનું? પછી તમારે જો તમારી બુનનું જ વિચારવાનું હોય તો એને કોઈ વ્યક્તિ હંગાત પરણાવાતી જ નહીં, તો ઘરે રાખો ને એનું વિચારો. હવે તમે એને કોઈ વ્યક્તિ હંગાત પરણાયો હોય તો એ લગ્ન એટલે શું થાય તમને મતલબ સમજણ પડે કે કંઈ પણ થઈ જાય એ રસ્તા, એ જે સફર છે ને લગ્નની સફર, એ શરૂઆતથી લઈને અંત સુધી એ રીતે જ હોય કે એની અંદર તાપ પડશે, ટાઢ આવશે, વાવાઝોડા આવશે, વરસાદ આવશે, કંઈ પણ થઈ જાય તો એ બે જે હમસફર બન્યા છે ને એ છેલ્લી મુકામ સુધી બે હાથે રહે, પ્લસ થાય કે માઇનસ થાય, જે પણ થાય. હવે આવા સમયે જમાઈને એના પરિવારની જરૂર હોય કે દેવું થઈ ગયું હોય તો હવે માનસિક રીતે તૂટેલો ભાગેલો હશે, બરાબર? હવે એવા સમયે તમે એક તો પડ્યો હોય અને એના ઉપરથી પાટું મેલો એને છૂટાછેડા લઈ, તો એ માણસ ઉપર શું વીતે કોઈ દિવસ વિચાર્યું હોય? એ જાણે કમાઈને લાવતો તો તાણે બધાને સારો લાગતો હતો. ગાડીમાં બેસી જતા હતા તાર મમ્મી તાર પપ્પાને તું બધાય કે જમૈરા જાયા. હવે એને જાણે જરૂર હે પરિવારમાં કે ભાઈ બધા તમે એને સપોર્ટ કરો. પડી ગયો હોય તમે કદાચ પૈસાથી સપોર્ટ નહીં કરી શકતા તો કોઈ વાંધો નહીં, એને માનસિક સહકાર તો આપવો જોઈએ કે નહીં? હવે એ નહીં આપતા, તમે ઉપરથી બે પાટા વધારે મારો બેનના છૂટાછેડા કરાવ. તમને સમજણ નહીં પડતી કે આજ મારે તો આવતો તમે આવું કરો હો તો કાલ ઉઠીને મારે દેવું થઈ જાય, તું છોડીને જતી રહે ને મને. ના એવું થોડું કરું તમે તો જો. હા તો પણ તાર મમ્મીનો ફોન આવે તરત જ કહેવાય કે ભાઈ કદાચ ખોટા રસ્તે બગાડ્યા હોય ને પૈસા, કે દારૂ પીને કે બીજા કઈ આડાવરા ધંધામાં જુગાર રમીને કે આ તો કદાચ તમારી બેનનું વિચારો. તમે ધંધો કરવામાં નિષ્ફળ થયો બચારો, એ તો કોઈ પણ વ્યક્તિ નિષ્ફળ થઈ કે હું થઈએ ગમે તે થાય તો કે છોડી થોડો મેલાય. સાચી વાત છે, તમારી વાત સાચી. એવું આમ મગજમાં ના આવ્યું એટલે મેં કીધું પૂછી જોઈએ. આમાં વિચારવાનું જ ના હોય. તાર મમ્મીના મનમાં આવા વિચાર ચમ આવે ખબર નહીં પડતી. એમને ફોન કરીને કે કઈ છૂટાછેડા બેટાછેડા લેવાનું નહીં ને આપણાથી જે સહકાર થશે ને એ હાડુભાઈને કરવાનો થાય અને એમને ઉભા કરવાના થાય. સાચી વાત છે. ઈ કરાય. આ છૂટાછેડા લેવડાવવાનું કરવાનું તું શું બુઢી? હારે ડોમાં મમ્મી